અંકલ તમને શું તકલીફ હતી એ જણાવશો? પહેલાં એવું છે ને કે આ એક્સરે ને બધું લીધું તો એમ લાગ્યું કે L4 L5માં કંઈ પ્રોબ્લેમ છે. એ ત્યાંથી આખું રેડિએટિંગ પેઇન નીચે મને એન્કલ સુધી જતું હતું. આફ્ટર અ ફ્યુ સેશન્સ આઈ થિંક દેટ ઇઝ ઓલમોસ્ટ ગોન. ઓનલી થિંગ કે થોડુંક પાછળ મને મનકામાં થોડુંક ખબર પડે છે, પણ આઈ પ્રિઝ્યુમ દેટ ઇઝ બિકોઝ ઓફ માય સ્કૂટર રાઇડિંગ એમના સુરતના રસ્તામાં હિસાબે દેટ, બટ ઇટ ઇઝ વેરી ટોલરેબલ. એના અંદર બીજો કંઈ આ નથી. તો તમે એ કહી શકો કે લોઅર બેક જે તમને એક્સરેમાં ફાઇન્ડિંગમાં આવ્યું પેઇન છે, એનું રૂટ કોઝ શું હતું, કઈ રીતે ડેવલપ થયું હતું? Root cause, even I don't know, but I am a cancer patient. That is one thing certain. અને બોન મેટાસિસ પણ છે અંદર, એટલે મે બી ઇટ ઇઝ બોન રિલેટેડ કે કંઈ બી હોય, પણ તે આઈ વોઝ લિટલ કમ્ફર્ટેબલ. અહીંયા બધું પેન રિલીફ થઈ ગયું. તો ઓનલી થિંગ ઇઝ કે નીચે એન્કલમાં થોડુંક નમનેસ ને છે, દેટ આઈ થિંક ઓનલી યુ ઓર વિશાલભાઈ કેન મેનેજ. દેટ ઇઝ અ ફિઝિયોથેરાપિસ્ટનું એ નથી લાગતું મને, કારણ કે એ નોર્મલ એક્સરસાઇઝીસ કરાવે છે. પણ તે એની તમે સજેસ્ટ કીધું કે વખતે હીટ પેક કે એવું કંઈક વાઇબ્રેશન કે મારે પણ લેવાનું હોય તો આઈ વિલ ડુ. હવે તમારી એજ કેટલી છે અંકલ? 77. 77. અને ડુ રેકમેન્ડ પીપલ કે કાયરોપ્રેક્ટિક કોઈ પણ એજ માટે છે, બીકોઝ યુ હેવ એક્સપિરિયન્સ ઇટ? I am not, that is not a question. I have recommended to many of people. અને આજે પણ એક જણ છે અહીંયા જે મારા રેકમેન્ડેશન જ આવેલા છે. અને એકચ્યુઅલી મારો સિલસિલો ચાલ્યો અબાઉટ 20 years back while you were in Cambridge. So I know what benefit it is giving. અને એને હું રેકમેન્ડ કરું છું બીજા બધાને એના માટે. થેન્ક યુ તમારા ફીડબેક માટે, કારણ કે આ એક ફીડબેક છે લોકો સુધી જશે, કારણ કે ઘણા બધા લોકો છે જેને મણકામાં ગાદી દબાઈ ગઈ, નસ દબાઈ ગઈ હોય ને એના લીધે પછી પેઇનથી સફર થતા હોય, પણ એમની પાસે બે જ ઓપ્શન હોય છે, આઈધર કસરત કરો અથવા ઓપરેશન કરાવો. પણ કાયરોપ્રેક્ટિક વિશે લોકોને અવેરનેસ નથી, તો તમારો જે ફીડબેક છે એ લોકોને હેલ્પ કરશે. નોર્મલ મેં બીજા ઘણાને કહ્યું છે, એમાં નોટ 2-3 જણ મારા રેકમેન્ડેશનથી કે એનાથી જ આવ્યા છે. તો આઈ એમ ક્વાઇટ કમ્ફર્ટેબલ વિથ કાયરો. થેન્ક યુ વેરી મચ.